નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ગોસ્વામી અર્ચનાબેન વિષ્ણુપુરી છે. હું આમલ્યાસણથી આવું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમે કયા ગામથી આવો છો? તમને શું બનવું ગમે છે? તમારું નામ શું છે? તમે કયા ગામથી આવો છો? બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર હવાના પ્રદૂષણનું છે, જેમાં તમે જોઈ શકો છો ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ધુમાડા કે ગેસ વાતાવરણમાં ભળે છે, જેને હવાનું પ્રદૂષણ કહે છે. કેટલીક વાર આવા પદાર્થો કુદરતી સ્ત્રોતમાંથી, જેવા કે તમે અહીંયા જોઈ શકો જ્વાળામુખી ફાટવાથી કે જંગલમાં લાગતી આગ દ્વારા પણ હવાનું પ્રદૂષણ ફેલાય છે. કેટલીક વાર પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ હવાના પ્રદૂષકોમાં ભળે છે. હવાના પ્રદૂષણથી અસ્થમા, શ્વાસનળીનો સોજો, ફેફસા, ચામડી, હૃદયને લગતા રોગો ઉત્પન્ન થાય છે. તો આવા રોગોને ઉત્પન્ન થતા અટકાવવા માટે હવાના પ્રદૂષણને અટકાવવું આવશ્યક બને છે. હવાના પ્રદૂષણને અટકાવવા માટે કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સૌર ઉર્જા, સીએનજી, પીએનજી ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આ કથન આધારિત કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે તેને હાથ ઊંચો કરીને જવાબ આપવાનો રહેશે. હવાનું પ્રદૂષણ કઈ કઈ રીતે ફેલાય છે? બોલો તમે. જ્વાળામુખી ફાટવાથી કે જંગલમાં આગ લાગવાથી વગેરે. ઊભા રહો. બોલો તમે. હા. ઉદ્યોગો, મિલો, કારખાના વગેરેના ધુમાડા કે ગેસ વાતાવરણમાં ભળે છે ત્યારે બરાબર. હવે તમે બોલો. ઉદ્યોગો, મિલો, કારખાના વગેરેના ધુમાડાથી વાતાવરણમાં ફેલાય છે ત્યારે. બરાબર. કુદરતી સ્ત્રોતમાંથી હવાનું પ્રદૂષણ કઈ કઈ રીતે ફેલાય છે? બોલો તમે. જ્વાળામુખી ફાટવાથી, જંગલમાં આગ લાગવાથી વગેરે જેવા કુદરતી સ્ત્રોતોમાંથી. બરાબર છે. હવાના પ્રદૂષણથી કયા કયા રોગો ઉત્પન્ન થાય છે? બોલો તમે. હવાના પ્રદૂષણથી અસ્થમા, શ્વાસનળીના સોજો અને હૃદયને લગતા રોગો થાય છે. બરાબર છે. હવાના પ્રદૂષણને કઈ કઈ રીતે અટકાવી શકાય છે? બોલો તમે. સૌર ઉર્જા, સીએનસી, પીએનસી જેવા પીયુસી વગેરેનું કડક પાલન કરીને હવાનું પ્રદૂષણ અટકાવી. બરાબર. તમારી આજુબાજુ બીજા કયા કયા પ્રદૂષણો જોવા મળે છે?
બોલો તમે. આપણી આજુબાજુ હવાનું પ્રદૂષણ ઉપરાંત જમીનનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ જોવા મળે. પાણીના પ્રદૂષણને બીજું શું કહી શકાય? બોલો તમે. પાણીના પ્રદૂષણને બીજું જળ પ્રદૂષણ કહી શકાય. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગો, મિલો, કારખાના વગેરેનું કેમિકલયુક્ત પાણી નદી નાળામાં છોડવામાં આવે છે, જેથી જળ પ્રદૂષણ ફેલાય છે. તો આજે આપણે જળ પ્રદૂષણ વિશે વિગતવાર અભ્યાસ કરીશું. અસ્તુ.